કે સર અમે ડિસ્ટ્રેક્ટેડ છીએ, સર અમે મોબાઈલ ફોનની અંદર એક્સ્ટ્રા બહુ જ સમય પસાર કરી દઈએ છીએ. અને સાથે સાથે એક એવો વિદ્યાર્થી છે જે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે પણ નેટ શું કરવા, ટાઈમ પાસ કરવા માટે. રેડી? તો ટાઈમ પાસ કઈ રીતે થાય? જો વગર કારણે ઇન્સ્ટાગ્રામ રીલ્સ કે શોર્ટ જોવો, એની પાસે ટાઈમ છે, પૂરતો ટાઈમ છે. અને આ સમસ્યા ઉપર જો આજે તમે સુધાર નહીં કરો તો આગળ ભવિષ્યમાં તમારું કરિયર બરબાદ થતા વાર નહીં લાગે. તમે જે સપના લઈને બેઠા છો કે મારે તો સર ડોક્ટર બનવું છે, સર મારે તો એન્જિનિયર બનવું છે, સર મારે તો વકીલ બનવું છે, આ સપના ક્યારેય તમે સાકાર નહીં કરી શકો. સાથે સાથે કલાકો સુધી શું કરે છે? ઓનલાઈન ગેમ રમે છે. હું તમને લોકોને એક સ્માર્ટ સ્ટુડન્ટનો એક ગોલ્ડન રૂલ્સ આપું. શું છે ખબર? એ રૂલ છે નમસ્કાર મિત્રપાટી, કેમ છો? મજામાં છો? આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન પ્લેટફોર્મ વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 6, 7, 8 ચેનલમાં આપનો મોટો ભાઈ હાર્દિક સ્વાગત કરે છે. જી હા, મારા ધોરણ 6, 7, 8 ના વિદ્યાર્થી મિત્રો, તમારા માટે પણ હવે વિદ્યાકુલ એકદમ સક્રિય, એકદમ જોરદાર, મજેદાર, શાનદાર થઈ ગયું છે. પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો એવા આવતા હોય છે કે સર અમે ડિસ્ટ્રેક્ટેડ છીએ, સર અમે મોબાઈલ ફોનની અંદર એક્સ્ટ્રા બહુ જ સમય પસાર કરી દઈએ છીએ, સર ટીવીની અંદર એટલું બધું ધ્યાન આપી દઈએ છીએ કે સર ભણવામાં મન જ નથી લાગતું, સર ભણવાની અંદર અમારે મન કેવી રીતે પોરવવું સર અમને એ જ ખબર નથી પડતી, સર ભણવાની અંદર અમને કંટાળો આવે છે, ભણવાની અંદર અમારી એકાગ્રતા રહેતી નથી, સર અમે વાંચીએ છીએ તો અમને યાદ નથી રહેતું. સર આ બધા જ પ્રશ્નો અમને આવે છે, પણ સર અમારા પ્રશ્નનું સમાધાન શું? તો બેટા, તમારું પણ જો મન એવું હોય કે મોબાઈલ ફોન વધારે લેતું હોય, મોબાઈલ ફોન લઈ લે અને એમાં ન જોવાની બધી વસ્તુ જોતું હોય અને તમારે એમાં કંટ્રોલ કરવો છે, એકાગ્રતા લાવવી છે, ભણવાની અંદર મન કેવી રીતે ડેવલપ થાય અને ભણવાની ઈચ્છા કઈ રીતે થાય, વાંચેલું એક જ વાર વાંચીને યાદ કેવી રીતે રહી જાય, જો આવા દરેક પ્રશ્નો તમારા હોય ને તો આ વિડીયો તમે અંત સુધી જોજો બેટા. નોટ અને પેન સાથે લઈને બેસજો. અહીંયા હું અને પાર્સર શેખડા તમારા 6 અને 7 ના વિજ્ઞાનના શિક્ષક કે જેઓ તમને લોકોને જબરદસ્ત રીતે માહિતી આપશે. તો ખાસ દીકરાઓ, આ વિડીયો અંત સુધી જોજો. તમે જો યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આવી જાઓ, આપણે મોબાઈલ અને ટીવીના ધ્યાન હટાવી અને ભણવામાં મન કેવી રીતે પોરવવું એની આજે એકદમ જકાસ ચર્ચા આપણે કરવાના છીએ. તો બેટા, સર્વપ્રથમ પહેલી વસ્તુ કે ભાઈ આ ડિજિટલ ડિસ્ટ્રેક્શનની સમસ્યા શું છે? જો બેટા, મોબાઈલ ફોન આવ્યા બરોબર, એ બહુ સારી વાત છે, ઘણું બધું સહેલું થઈ ગયું બરોબર, પરંતુ એક સૌથી મોટી બીજી સમસ્યા ઉત્પન્ન થઈ, એ છે ડિજિટલ ડિસ્ટ્રેક્શન. એટલે સર તો કે મોબાઈલ ફોનથી આપણે ભણવાને સાઈડમાં મૂકી અને આપણે ન કરવાની બધી પ્રવૃત્તિ કરવા માંડ્યા. ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા પડી ગયા, ઘણા બધા યુટ્યુબની અંદર ન જોવાના શોર્ટ પડવા પડી ગયા, ઘણા બધા ફેસબુકમાં, સ્નેપચેટમાં, વોટ્સએપમાં, ચેટુમાં, આ બધી જગ્યાએ કોમેન્ટ્સ, વિડીયો, લાઈક ને એમાં પડી ગયા અને એની અંદર બેટા એ પોતે ડિસ્ટ્રેક્ટેડ થઈ ગયા. એને જે ઉંમરે જે કરવાનું છે એ કરતા નથી ને ન કરવાનું બધું કરે છે. હવે ઘણા બધા પ્રશ્નો હોય કે સર મારી સાથે જ આવું થાય છે, હું જ આવું છું. બેટા એવું નથી. આ દુનિયામાં મોબાઈલ જેની પાસે છે ને એ દરેક વ્યક્તિ, દરેક વિદ્યાર્થી, એ પછી 6ઠ્ઠા ધોરણનો હોય કે પછી 12મા ધોરણનો હોય, દરેક વિદ્યાર્થી ડિસ્ટ્રેક્ટેડ છે. અને આ પ્રોબ્લેમ છે બેટા. આ તમને તો ખાલી મજા આવતી છે, રીલ્સ સ્ક્રોલ કરવાની મજા આવતી છે, પણ બેટા એના કેટલા બધા ગેરફાયદા છે એની તમને ખબર નથી બરોબર. તો બેટા, ડિજિટલ ડિસ્ટ્રેક્શનની સમસ્યા બહુ મોટી છે અને આ સમસ્યા ઉપર જો આજે તમે સુધાર નહીં કરો તો આગળ ભવિષ્યમાં તમારું કરિયર બરબાદ થતા વાર નહીં લાગે. તમે જે સપના લઈને બેઠા છો કે મારે તો સર ડોક્ટર બનવું છે, સર મારે તો એન્જિનિયર બનવું છે, સર મારે તો વકીલ બનવું છે, આ સપના ક્યારેય તમે સાકાર નહીં કરી શકો. એટલા માટે બેટા તમારે લોકોએ આ સમસ્યા ઉપર પૂરેપૂરું ફોકસ કરવું જરૂરી છે બરોબર. આ ડિજિટલ ડિસ્ટ્રેક્શનને કેમ ઓછું કરી અને ભણવાની અંદર કઈ રીતે આગળ વધારી શકાય, અહીંયા હું સ્પષ્ટ કહી દઉં. હું તમને એમ નથી કહેતો કે મોબાઈલ સાઈડમાં મૂકીને વયા જાઓ, નહીં, મોબાઈલ ફોન યુઝ કરવાનો છે, પણ એનો એકદમ પરફેક્ટ યુઝ કઈ રીતે થાય એની ચર્ચા આપણે કરવાની છે. પણ એ પહેલા બેટા, મોબાઈલ અને ટીવીને આકર્ષણ કેમ થાય છે વધારે? સર મોબાઈલ જોઈને ટીવી જોઈને મજા જ આવે રાખે, જોઈ જ રાખશે. આવો તમને ઘણી વખત ઈચ્છા થતી હશે. તો આવું કેમ થાય છે એની વાત આપણા પાર્સર શેખડા કરશે. વેલકમ પાર્સર, વેલકમ વેલકમ વેલકમ. અને સર તમે જણાવો કે આ મોબાઈલ અને ટીવીના આકર્ષણ સાહેબ કેમ બાળકોને વધારે થઈ જશે? જો બાળકો, આપણે બધા મોબાઈલ તો જોતા જોઈએ છીએ, રેડી? પણ મોબાઈલ જોવામાં સૌથી પહેલું આપણને છે ને નડતર છે ત્વરિત મનોરંજન. કેમ ત્વરિત મનોરંજન સર? આ ત્વરિત મનોરંજન એટલે કે મોબાઈલ ફોન જેવો આપણે હાથમાં લઈએ, મસ્ત મજાના એનિમેશન આવી જાય, સાથે સાથે તમે જોવો ને તો મસ્ત મજાના કાર્ટૂન આવી જાય અને
એમાં પણ તમે જોવો તો સાથે સાથે આપણે થોડીક વાર મોબાઈલ લીધો હોય તો ઇન્સ્ટાગ્રામ માંથી મેસેજ આવે તો તરત આપણે ઇન્સ્ટાગ્રામ ખોલી લઈએ છીએ. યુટ્યુબ માંથી કોઈ રીલ નો મેસેજ આવે તો આપણે તરત શોર્ટ્સ ખોલી લઈએ છીએ. ત્વરિત આપણને મનોરંજન મળે. જેવું આપણે મોબાઈલ ફોન ખોલીએ એવું તરત આપણું મન છે ને આનંદિત થઈ જાય, આપણું મન એમાં પૂરવાઈ જાય. એટલે આ ત્વરિત મનોરંજન. પછી વારંવાર આપણને છે ને નોટિફિકેશન આવે. જેવું આપણે ચાલો વાંચવા માટે બેઠા છીએ, વાંચવા માટે બેઠા, બાજુમાં આપણે ફોન રાખેલો છે અને ટન કરતો એમાં મેસેજ પડે એટલે આપણું મન તરત ક્યાં જાય? મેસેજ ઉપર. તરત મેસેજ જોવા ઉપર આપણું મન જાય અને આપણે જોઈએ કે ભાઈ કોનો મેસેજ આવ્યો છે. મારા ફ્રેન્ડનો તો મેસેજ નહીં હોય ને, મારી આ બેનપણીનો તો મેસેજ નહીં હોય ને. તરત આપણો મગજ એ ફોન તરફ આપણે જોઈએ અને આ મગજ આપણું શું થાય? ફોનમાં પોરવાઈ જાય. આપણું ભણતર ઉપરથી માઇન્ડ ક્યાં ડાયવર્ટ થઈ ગયું? ડાયરેક્ટ ફોન ઉપર ડાયવર્ટ થઈ ગયું. આ એનું બીજું છે. હવે આપણે જોઈએ કે એકાગ્રતાનો અભાવ. કેમ એકાગ્રતાનો અભાવ આવે છે આમાં? જો બાળકો, આપણે બધા ફોન જોઈએ છીએ, આપણે બધા રીલ્સ જોઈએ છીએ, શોર્ટ્સ જોઈએ છીએ. એ બધાનો ટાઈમિંગ હોય છે 1 મિનિટ હોય અથવા તો 45 સેકન્ડ હોય. અને આપણે બધા જ્યારે વાંચવા બેસીએ છીએ અથવા તો આપણે કોઈ લેક્ચર જોવા માટે બેસીએ છીએ, શાળામાં ભણવા માટે બેસીએ છીએ, ત્યાં લેક્ચરનો ટાઈમિંગ કેટલો હોય? તો કે 40 થી 45 મિનિટનો ટાઈમિંગ હોય સર. પણ 40 થી 45 મિનિટમાં આપણને એટલું મનોરંજન મળતું નથી. એ વાત રેડી છે, રાઈટ બેટા, કે ભાઈ તમને જો શાળામાં છે કે કોઈ પણ જગ્યાએ બીજી જગ્યાએ તમને એટલું મનોરંજન ન મળે. કેમ કે ભણવામાં મનોરંજન મળે તમને તો તમે ભણવાનું શું કરો? તમને જો ભણવામાં મનોરંજન આવે તો ભણવામાં ધ્યાન ન રહે સાથે સાથે. અને બાળકો, એવું જ તમને મનોરંજન કેવા મળે છે? મોબાઈલ ફોનમાં મળે છે. એટલે તમારું મગજ ડાયરેક્ટ ડાયવર્ટ થઈ જાય છે મોબાઈલ ફોનમાં. પણ એને કારણે છે ને આપણી એકાગ્રતા શું થઈ જાય છે? ભંગ. આપણે 45 મિનિટના લેક્ચરમાં આપણે ધ્યાન આપી શકતા નથી બાળકો. ખ્યાલ આવે છે? એટલે આપણે એકાગ્રતાનો જો અભાવ મીન્સ કે એકાગ્રતા આપણે કેળવવી હોય તો આપણે શું કરવું પડશે? સવારે વ્યાયામ કરો, રેડી, યોગા કરો, એમાં થોડુંક આપણું મન ફાળવો, જેને કારણે આપણી એકાગ્રતા ફરી પાછી આવે અને આપણે બધા છે ને ફરીથી જે 45 મિનિટનો લેક્ચર છે, 40 મિનિટનો લેક્ચર છે, એમાં આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ. ખ્યાલ આવે બાળકો તમને? તો હવે આની આગળ આપણે બીજું શું કરી શકીએ? આની માટે આ મોબાઈલ અને ટીવીનું આકર્ષણ આપણે કેમ ઘટાડી શકીએ એનું સોલ્યુશન જો આપણે જોતું હોય તો હું હિરેન સરને ફરી ઇન્વાઇટ કરીશ, જે આપણને કહેશે કે ભાઈ આ મોબાઈલ ફોનના ડિસ્ટ્રિક્શનથી આપણે એના આકર્ષણથી મીન્સ કે આપણે કેમ દૂર છીએ. જી હા સર. તો સાહેબ, સૌથી મોટો પ્રોબ્લેમ છે ને સાહેબ, એ વિદ્યાર્થીને મોબાઈલ કેમ યુઝ કરવો ની ખબર નથી પડતી. આ સૌથી મોટું ડિસ્ટ્રેક્શન છે બેટા. બરોબર. હું તમને લોકોને એક સ્માર્ટ સ્ટુડન્ટનો એક ગોલ્ડન રૂલ્સ આપું. શું છે ખબર? એ રૂલ છે 80-20 નો નિયમ. સર આમાં શું છે? મોબાઈલ ફોન યુઝ નથી કરવાનું હું કહીશ જ નહીં. યુઝ કરો, ધોમ કરો, પણ એમાં 80% યુઝ એવો હોવો જોઈએ ફોનનો કે જેમાં તમે તમારી અભ્યાસલક્ષી પ્રવૃત્તિ કરી શકો. જેમ કે તમે કોઈ એવો શોર્ટ્સ જુઓ કે જેમાં તમારે ભણવાને લગતું કંઈક હોય, કંઈક શીખવાને લગતું હોય. તમે કોઈક એવો લોંગ વિડીયો જુઓ કે જેમાં તમારે ભણવાને લગતું કંઈક હોય, શીખવાને લગતું હોય, એવી રીતે જુઓ. બરોબર ને? આ સૌથી મોટો ફાયદો છે. 80% કામ એવું થવું જોઈએ મોબાઈલ ફોનની અંદર. તો જુઓ, એક તો મોબાઈલ ફોન તમે જોઈ પણ શકશો અને બીજી વસ્તુ ફાયદો શું થશે બેટા? તો કે તમે કંઈક શીખશો, તમે કંઈક જાણશો. અને વિદ્યાકુલ ગુજરાતીના લેક્ચરો એટલા માટે જ આવે છે, એ તમે જુઓ 80%માં. અને બાકીનો જે સમય છે 20%, એમાં તમને જે જોવું છે, તમને કોઈ શોર્ટ વિડીયો ગમે છે તો એ જુઓ, તમને રીલ્સ ગમે છે તો એ જુઓ, તમને ગેમ રમવી ગમે છે તમે જુઓ. બરોબર. માની લો કે તમારી પાસે છે એ બેટા એક કલાક છે મોબાઈલ ફોન વાપરવાની આખા દિવસમાં. તો 1 કલાકને બેટા તમે માની લો કે એની અંદર છે હું 40 મિનિટ છે એ કન્ટેન્ટ જોઈશ. કન્ટેન્ટ મતલબ મારો ભણવાલક્ષી કન્ટેન્ટ છે જોઈશ. બાકીની 20 મિનિટ તમ તાર હું આ જોઈશ. આવું કરી શકાય, કોઈ પ્રોબ્લેમ નથી. બરોબર. તો બેટા જેનાથી તમે મોબાઈલ ફોન તો યુઝ કરશો પણ એનો સાચી દિશામાં યુઝ કરશો તો તમારું ઘણું બધું કામ હળવું થઈ જશે. આ ગોલ્ડન રૂલ એક હોશિયાર વિદ્યાર્થી હોય ને, જે તમારા ક્લાસમાં હોય, એ પણ મોબાઈલ યુઝ કરતો હોય પણ એ આ નિયમનો યુઝ કરતો હોય, 80-20 નો નિયમ યુઝ કરતો હોય, જેનાથી એને આ પ્રોબ્લેમ આવતો નથી. હવે આપણે આગળ બેટા ચર્ચા કરીએ તો મોબાઈલ બગાડવા વાળો વિદ્યાર્થી શું કરે અને સ્માર્ટ વિદ્યાર્થી મોબાઈલનો કઈ રીતે ઉપયોગ કરે, જે ટોપર છે તમારા સ્કૂલનો, તમારા ક્લાસીસનો, એ શું કરે, એની વાત ફરીવાર પાર્સલ શેકડા પોતે કરવાના છે. વેલકમ સર. શું છે સર એ સમજાવો બાળકોને. જો સર, સૌથી પહેલા તો છે ને આપણી પાસે બે વિદ્યાર્થી, એક તો જે સ્માર્ટ ઉપયોગ કરે છે મોબાઈલ, અને સાથે સાથે એક એવો વિદ્યાર્થી છે જે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે પણ નેટ શું કરવા? ટાઈમ પાસ કરવા માટે. રેડી? તો ટાઈમ પાસ કઈ રીતે થાય? જો વગર કારણે ઇન્સ્ટાગ્રામ રીલ્સ કે શોર્ટ જોવો, એની પાસે ટાઈમ છે, પૂરતો ટાઈમ છે. રેડી? પણ એ પૂરતા ટાઈમમાં કરે છે શું?
તો કે એનો ટાઈમ બગાડે છે. ખાલી ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં નકરા શોર્ટ્સ જોઈને એ પોતાનો ટાઈમ પાસ કરી દે છે. સાથે સાથે કલાકો સુધી શું કરે છે? ઓનલાઈન ગેમ રમે છે. ભાઈ અત્યારે આ જે તમારી જનરેશન છે એમાં ગેમિંગ ક્રેઝ બહુ વધારે વધી ગયો છે. રેડી? પણ ગેમિંગ ક્રેઝ માં પણ ધ્યાન આપવાની જગ્યાએ આપણે જો વધારે બાળકો છે ને ધ્યાન આપીએ કેના તરફ, તો કે પુસ્તક તરફ, તો એ વધારે ઇફેક્ટિવ રહેશે. પણ બાળકો ધ્યાન કેમ આપે? કલાકો સુધી ઓનલાઈન ગેમ્સ રમે છે. પબજી જેવી છે, ફ્રી ફાયર જેવી છે, આવી બધી ગેમ્સ છે ને બાળકો તમારા મગજમાં ઘર કરી ગઈ છે. પણ આ ગેમથી દૂર રહેવું, સાથે સાથે વાંચવા બેસતા જ નોટિફિકેશન ચેક કરવા. મેં તમને પહેલા પણ કીધું કે ભાઈ જ્યારે આપણે વાંચવા બેસીએ ત્યારે શું થાય? તો કે બાજુમાં મોબાઈલ રાખીને આપણે વાંચવા બેસીએ. મોબાઈલ જ્યારે બાજુમાં હોય અને એમાં પણ નેટ આપણે ચાલુ રાખેલું હોય તો તરત ટન કરતો મેસેજ આવે અને એ મેસેજ આપણા મગજમાં ડાયરેક્ટ ટ્રાન્સફર થાય. તરત જ આપણા મગજને થાય કે ભાઈ આ મારા બેનપણીનો મેસેજ છે, મારા ફ્રેન્ડનો મેસેજ છે, કઈ કામનો મેસેજ. ભાઈ કામના તમારે અત્યારે કોઈ મેસેજ આવે જ નહીં બાળકો. ખ્યાલ આવે છે? તમે કોઈ લાખો કરોડોનું તો કામ કરતા નથી. તમારે અત્યારે નેટ કામ છે શું? તો કે ભણવાનું કામ છે. એના ઉપર ફોકસ દેવાનું કામ છે. એના સિવાય તમારે કોઈ ઇમ્પોર્ટન્ટ મેસેજ તો એમાં આવવાના નથી. રેડી? ખ્યાલ આવે? હવે સ્માર્ટ બાળક શું કરે છે એ જુઓ. આ બધો ટાઈમ પાસ કરતો હતો. આ બાળક હતો એ ટાઈમ પાસ કરતો હતો. નેટ ફોનમાં શું કરતો હતો કે એનો ટાઈમ હતો એ બગાડતો હતો. હવે જે ટોપર વિદ્યાર્થી છે એ મોબાઈલનો સદુપયોગ કઈ રીતે કરે છે? જો કે વિદ્યાકુલ ગુજરાતી જેવી ચેનલ પરથી ઓનલાઈન ભણે છે ભાઈ. મીન્સ કે જે આપણે વિદ્યાકુલ ગુજરાતીની ધોરણ 6, 7, 8 ની ચેનલ છે એમાં એ બાળક વિડીયો જોવે છે, કન્ટેન્ટ જોવે છે અને એમાંથી જ્ઞાન મેળવે છે. અને મોબાઈલ ફોનમાં જોવે છે એટલે મોબાઈલનો કેવો થયો? સદુપયોગ થયો બાળક. પછી અઘરા દાખલા અને વિજ્ઞાનના જે કોન્સેપ્ટ છે એ વિડીયો થકી સમજે છે. એને ભણવામાં જે મન નથી લાગતું. મન કેમ નથી લાગતું? એની પાછળનું કારણ છે કે તમે જ્યારે ભણવા ગયા હોય, શાળાએ ભણવા ગયા હોય કે કોઈ ક્લાસ પર તમે ભણવા ગયા હોય, ત્યાં તમને કોન્સેપ્ટ સમજાણો નથી. એને કારણે શું કરો? તમે પ્રયત્નો નથી કરતા, તેને સોલ્વ કરવાના પ્રયત્નો નથી કરતા. એટલે તમે શું કરો કે ભાઈ મારું મન છે, હાલો હવે મારે મૂકી દેવું છે, મારે આગળ પ્રયત્ન કરવા નથી. તો તમે એક જ કામ કરો. રેડી? કે અઘરા દાખલા અને વિજ્ઞાનના કોન્સેપ્ટ તમે વિડીયો થકી, જ્યાં વિદ્યાકુલના તમે જે વિડીયો જોવો ને એમાં તમે જે કોઈ અઘરા દાખલા લાગે, જે કોઈ વિજ્ઞાનના અઘરા કોન્સેપ્ટ લાગે એ તમને ત્યાં સાવ સિમ્પલ રીતે સમજવા મળશે. ખ્યાલ આવે? એવી રીતે સ્માર્ટ વિદ્યાર્થી છે એ વિડીયો કોન્સેપ્ટથી ભણે છે. સાથે સાથે ઓનલાઈન ક્વિઝ અને રિવિઝનના પેપર પણ સોલ્વ કરે છે. વિદ્યાકુલ ગુજરાતીમાં જે ઓનલાઈન ક્વિઝ આપેલી છે એ ક્વિઝ આપીને પોતે પણ અને સાથે સાથે જે રિવિઝનના પેપર છે, આગળના પેપર લેવાયેલા હોય આગળના વર્ષના, એ પેપર બધા સોલ્વ કરીને એ પોતાનો ટાઈમ છે ને સદુપયોગ કરે છે ટાઈમનો. મોબાઈલનો ઉપયોગ કરે છે પણ કેવો કરે છે? સ્માર્ટલી ઉપયોગ કરે છે. ખ્યાલ આવી ગયો? જેમ આપણને હિરેન સરે વાત કરી કે ભાઈ 80 થી 20% ઉપયોગ, એ 80% છે ને એ બાળક એ મોબાઈલ ફોનનો આ રીતે સદુપયોગ કરે. પણ 20% છે ને એ ભલે રીલ્સ જોવે છે, ગેમ રમે. એ 20% તમે કરી શકો પણ 80% છે ને એનો સદુપયોગ કરવાનો છે. રેડી? હવે આ સદુપયોગ કઈ રીતે કરવો ને એ આપણને હિરેન સર ફરીથી જણાવશે. જી આ વિદ્યાર્થી મિત્રો, જો આપણે કઈ રીતે સદુપયોગ કરવો. જો ભાઈ મોબાઈલથી ભણવાના 3 સૌથી મોટા પહેલા તો ફાયદા બતાવું. પહેલો ફાયદો છે કે ઓનલાઈન ટ્યુશન, યુટ્યુબ ક્લાસીસ. આપણે વિદ્યાકુલ ગુજરાતીની ધોરણ 6, 7 અને 8 ની જે ચેનલ છે એમાં તમારે ક્યાંય જવાનું જ નથી. ઘરે બેઠા તમારો આખો સિલેબસ તમને ભણવામાં આવશે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન. બરોબર? અમે ખાલી ભણાવતા નથી, અમારી પાસે છે સ્માર્ટ બોર્ડ. અને એટલા માટે અમે તમને લોકોને વિઝ્યુઅલ લર્નિંગ કરાવશું. મતલબ માન લો કે વિજ્ઞાનના પાર્સલ છેકડા છે તો પોતે આવે મસ્ત મજાની રંગીન પીપીટી લઈને આવે. મનુષ્યનું પાચન તંત્ર હોય તો એકદમ મસ્ત મસ્ત બધું દેખાડે આપણને, તો વિઝ્યુઅલ લર્નિંગ થાય. આ વિઝ્યુઅલ લર્નિંગ શું થાય? આપણે બધું જોઈને શીખી શકીએ એટલે આપણને કંટાળો આવે નહીં. અને ત્રીજું, ગમે ત્યારે તમે રિવિઝન કરી શકો. તમારી પરીક્ષા છે, આજે આવતીકાલે પરીક્ષા છે, આજે તમે વિડીયો લેક્ચર જોઈ શકો, તમારા ચેપ્ટરનું આખું રિવિઝન કરી શકો છો. તો બેટા આ સૌથી મોટામાં મોટા શું છે? ફાયદા છે. અને આ ફાયદાનો ઉપયોગ તમારે કરવાનો છે. પણ સર એક્ઝેક્ટ અમારે કઈ રીતે આ કામ ભણવું જોઈએ ઓનલાઈન એની વાત કરો સર. ઓનલાઈન લેક્ચર જોવાની સાચી રીત કઈ છે સર? તો બેટા પહેલો નિયમ શું છે ખબર ઓનલાઈન લેક્ચર જોવાનો? કે માત્ર મૂવીની જેમ નથી જોવાનું. આ વિડીયો નથી, આપણે ભણીએ છીએ. તો પહેલા પોતાની જાતને તૈયાર કરો. જ્યારે પણ તમે ભણવા માટે બેસો છો ત્યારે નોટ અને પેન સાથે રાખો. તમારા પાઠ્યપુસ્તક સાથે રાખો. સર શું ભણાવે છે, ક્યાં ભણાવે છે, કયો ટોપિક ભણાવે છે, જે રીતે આપણે સ્કૂલે બેઠા હોય એ રીતે એક શાંત વાતાવરણમાં બેસો. બીજું, જ્યારે પણ ભણો છો ત્યારે ફૂલ સ્ક્રીન મોડ ઓન. તમારા લેપટોપમાં જોતા હોય, તમારા ટીવીમાં જોતા હોય કે તમે મોબાઈલ ફોનમાં જોતા હોય ત્યારે આખી સ્ક્રીનમાં તમે અમને જોઈ શકવા જોઈએ. બીજું કોઈ પણ પ્રવૃત્તિ મોબાઈલમાં ઇન્ટરેક્શન ન થવું જોઈએ. અને બીજું કે જ્યારે અમુક સવાલ તમને શિક્ષક પૂછે છે
ત્યારે પોઝ આપીને એનો જાતે દાખલા હોય તો દાખલા ગણો, જાતે છે એ તમે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરો, જેનાથી તમે એક્ટિવ રીતે ભણી શકશો. અને આ પ્રમાણે તમે જો લેક્ચરને જોશો, આ પ્રમાણે તમે જો લેક્ચરને અટેન્ડ કરશો ને, તો તમારું કામ એકદમ આસાન બની જશે. પછી તમારે કોઈ ટેન્શન લેવાની જરૂરિયાત નથી. બરોબર? તો આપણે જે છે એ આ રીતે છે બેટા, આ રીતે છે એ આપણે શું કરી શકીએ બેટા, તો કે જોડાઈ શકીએ છીએ અને આ પ્રમાણે છે એ વિદ્યાકુલને તૈયાર કરી શકીએ છીએ અને સારામાં સારી મહેનત કરી શકીએ છીએ. તો મેં અને પાર્સર શેખડાએ તમને મસ્ત રીતે બધી વસ્તુ સમજાવી દીધી છે. એટલે હવે દીકરાઓ વિદ્યાકુલ ગુજરાતીના લેક્ચરો જો મજા આવશે, જોરદાર, મજેદાર, શાનદાર. સાહેબ તમારે કઈ કેવું છે? અરે બાળકો, ભાઈ જો ધોરણ 6, 7 અને 8 માટે રેડી વિદ્યાકુલ એક તો ફ્રીમાં લેક્ચર આપે અને આપણે ભાઈ મફતનું કાંઈ મૂકતા નથી. અને એમાં ભાઈ જો ફ્રીમાં આવા ક્વોલિટી કન્ટેન્ટ આપણને મળતા હોય અને વિઝ્યુલાઇઝિંગ કન્ટેન્ટ આપણને મળતા હોય તો બાળકો આપણે મૂકવા જોઈએ નહીં. રેડી? ખ્યાલ આવે છે મારા વાલાઓ? તો ભાઈ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 ના બાળકો માટે વિદ્યાકુલ લઈને આવી ગયું છે ફ્રીમાં કન્ટેન્ટ. તો ભાઈ બાળકો આ જોવાનું ભૂલતા નહીં હો. મળીશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય જી ભારત, ભારત માતા કી જય. આવજો, બાય.